ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની મોટી મોટી બિલ્ડિંગ્સ, મોલ્સ, હોસ્પિટલો આ બધું ચાલે છે કેવી રીતે? એમની અંદર જીવ કોણ પૂરે છે? વેલ, એ એક એવી તાકાત છે જે દેખાતી નથી, જે દિવાલોની પાછળ છુપાયેલી છે. તો ચાલો આજે આપણે એ જ શક્તિ એટલે કે કોમર્શિયલ ઇલેક્ટ્રિકલ વાયરિંગની અંદર ઝાંખી કરીએ. સાચું કહું તો આ આપણા મોડર્ન જગતની એક છુપી નર્વસ સિસ્ટમ છે. અને હા, આ તમારા મારા ઘરના વાયરિંગ જેવી વાત બિલકુલ નથી, જરાય નહીં. આપણે અહીં એવા લેવલની વાત કરી રહ્યા છીએ જ્યાં વીજળીની ભૂખ સમજો કે અનેક ગણી વધારે હોય છે. હકીકતમાં એમ કહી શકાય કે એક આખા નાના શહેરને ચલાવવા માટે જેટલી પાવર સિસ્ટમ જોઈએ ને, બસ એટલી જ વ્યવસ્થા એકલી મોટી કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ગોઠવાયેલી હોય છે. તો આ આખી જટિલ સિસ્ટમને સરળતાથી સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. પહેલું, પાવર બિલ્ડિંગમાં પ્રવેશે કેવી રીતે? બીજું, અંદર એનું વિતરણ કેવી રીતે થાય છે? ત્રીજું, એ પાવરને પહોંચાડવાના રસ્તાઓ કયા છે? અને છેલ્લે સૌથી અગત્યનું, આ બધું સુરક્ષિત રીતે કેવી રીતે થાય છે એના નિયમો. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. જરા વિચારો, જો કોઈ બિલ્ડિંગ એક શરીર હોય તો એની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એનું રુધિરાભિસરણ તંત્ર છે, અને આ વિભાગ એની ધબકતી ધમની જેવો છે, જ્યાંથી બહારની દુનિયામાંથી શક્તિનો પહેલો પ્રવાહ બિલ્ડિંગની અંદર આવે છે. તો જો આખી સફર શરૂ થાય છે શહેરના મેઇન પાવર ગ્રીડથી. ત્યાંથી ખૂબ જ હાઈ વોલ્ટેજ પાવર આવે છે બિલ્ડિંગની બહાર લાગેલા એક મોટા ટ્રાન્સફોર્મરમાં. એનું કામ છે એ હાઈ પાવરને થોડો ઓછો કરવાનો, જેથી બિલ્ડિંગ એને વાપરી શકે. પછી એ પાવર સર્વિસ એન્ટ્રન્સ એટલે કે મુખ્ય દરવાજામાંથી અંદર આવે છે અને સીધો પહોંચે છે મેઇન સ્વિચ ગિયરમાં. આ સ્વિચ ગિયર સમજો કે આખી બિલ્ડિંગના પાવરનો માસ્ટર કંટ્રોલર છે. અહીં એક મોટો ફરક છે. ઘરોમાં સામાન્ય રીતે સિંગલ ફેઝ પાવર હોય છે, પણ કમર્શિયલ બિલ્ડિંગ્સ વાપરે છે 3 ફેઝ પાવર. આને સમજો કે એક હાઈવેની જગ્યાએ 3 લેનનો એક્સપ્રેસવે. આ વધુ પાવરફુલ અને સ્ટેબલ હોય છે. વિચારો, મોટી મોટી મશીનરી, લિફ્ટ કે પછી આખી બિલ્ડિંગનું એસી, આ બધા ભારે સાધનો ચલાવવા માટે આ 3 ફેઝ પાવર વગર ચાલે જ નહીં. એ 3 અલગ અલગ કરંટ એકસાથે આપે છે, જેથી પાવર ડિલિવરી એકદમ સ્મૂધ અને મજબૂત રહે. સારું, તો હવે આટલો બધો પાવર બિલ્ડિંગની અંદર આવી તો ગયો, પણ હવે એનું શું? સીધો આપણા કોમ્પ્યુટરમાં તો લગાવાય નહીં. આ મુખ્ય પ્રવાહ એટલો બધો શક્તિશાળી હોય છે કે એને કંટ્રોલ કરવો પડે. એને સુરક્ષિત રીતે નાના નાના હિસ્સામાં વહેંચીને આખી બિલ્ડિંગના ખૂણે ખૂણા સુધી પહોંચાડવો પડે છે. અને આ કામ કરે છે પેનલ બોર્ડ્સ. એને આપણે લોકલ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કહી શકીએ. આપણે પહેલાં શરીરની વાત કરી હતી ને, તો જેમ મુખ્ય ધમનીમાંથી લોહી નાની નાની નસોમાં જાય છે, બસ એ જ રીતે મેઇન પાવર લાઇનમાંથી કરંટ આ પેનલ બોર્ડ્સ દ્વારા અલગ અલગ ફ્લોર, ઓફિસ અને રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. અને આ પેનલ બોર્ડની અંદર હોય છે એક બહુ જ મહત્વની વસ્તુ, સર્કિટ બ્રેકર. આને આપણે દરેક લાઇનનું પર્સનલ બોડીગાર્ડ સમજી લઈએ. જેવી કોઈ સર્કિટ પર વધારે પડતો લોડ આવ્યો કે પછી કંઈક શોર્ટ સર્કિટ જેવું થયું, આ બ્રેકર તરત જ ટ્રિપ થઈ જાય છે અને પાવર કટ કરી દે છે. આનાથી મોંઘા સાધનો અને વાયરિંગ બચી જાય છે. સાચું કહું તો આ સિસ્ટમનો એક અનસંગ હીરો છે. પણ હજી એક સમસ્યા છે. મેઇન લાઇનમાંથી જે હાઈ વોલ્ટેજ પાવર આવે છે એ આપણા કમ્પ્યુટર કે લાઇટ જેવા નાના ઉપકરણો માટે ઘણો વધારે છે. એ તો એમને બાળી જ નાખે. બસ અહીં જ કામ આવે છે ટ્રાન્સફોર્મર. આ ડિવાઇસ એ હાઈ વોલ્ટેજ પાવરને સ્ટેપ ડાઉન કરે છે. એટલે કે એને ઓફિસના સાધનો માટે જરૂરી 120 વોલ્ટ કે 240 વોલ્ટમાં ફેરવી નાખે છે. આમ દરેક ડિવાઇસને એની જરૂરિયાત મુજબનો જ પાવર મળે છે. ચાલો, હવે પાવરનું વિભાજન થઈ ગયું છે, એને યોગ્ય વોલ્ટેજ પર પણ લાવી દીધો. પણ હવે એને દરેક ડેસ્ક અને દરેક લાઇટ સુધી પહોંચાડવો કેવી રીતે? એના માટે જોઈએ રસ્તા. તો અહીં વાયર જે છે એ આ સિસ્ટમની નસો અને ધમનીઓ છે, અને એ નસોને સુરક્ષા આપવા માટે જે કવચ છે એને કહેવાય કંડ્યુટ. એ સમજો કે વાયરનું રક્ષણાત્મક હાડપિંજર છે. જુઓ, કોઈ મોટી કમર્શિયલ બિલ્ડિંગમાં આપણે ખાલી દિવાલની અંદર વાયર છોડી ન શકીએ. ત્યાં સતત કંઈક ને કંઈક કામ ચાલતું હોય છે, લોકોની અવરજવર હોય છે અને જોખમ પણ વધારે હોય છે. કંડ્યુટ્સ આ જ કામ કરે છે. એ આ વાયરને એક મજબૂત પાઇપમાં સુરક્ષિત રાખે છે, જેથી કોઈ ભૂલથી ડ્રિલ કરી દે કે કોઈ વસ્તુ અથડાય તો પણ વાયરને નુકસાન ન થાય. અને હા, આ કંડ્યુઇટ્સ પણ અલગ અલગ પ્રકારની આવે છે, જેમ કે EMT કંડ્યુઇટ, જે થોડી હલકી અને વાળી શકાય તેવી હોય છે. આ ઓફિસ જેવી જગ્યાઓ માટે પરફેક્ટ છે, જ્યાં વાયર દિવાલની અંદર હોય.
પણ બીજી બાજુ છે રિજિડ કન્ડ્યુઇટ. આ એકદમ જાડી, ભારે અને મજબૂત હોય છે. એનો ઉપયોગ ફેક્ટરી કે પછી બિલ્ડિંગની બહારની બાજુએ થાય છે, જ્યાં વાયરને મેક્સિમમ પ્રોટેક્શનની જરૂર હોય. ટૂંકમાં, જેવું વાતાવરણ એવી સુરક્ષા. હવે આટલી બધી જટિલ સિસ્ટમની વાત કરી, આટલા બધા પાવરની વાત કરી, આ બધું એમ જ નથી ચાલતું. આની પાછળ છે સલામતી અને વિશ્વસનીયતા માટે બનાવેલા કડક નિયમોનો એક આખો સેટ. કારણ કે જો આ નિયમો ન હોય તો આટલી બધી શક્તિ ખતરનાક સાબિત થઈ શકે છે. જરા આ આંકડો જુઓ, 880 વોલ્ટ. કોમર્શિયલ બિલ્ડિંગની મેઇન લાઇનમાં સામાન્ય રીતે આટલો પાવર હોય છે અને ક્યારેક તો એનાથી પણ વધારે. આપણા ઘરમાં આવતા વોલ્ટેજ કરતાં આ અનેક ગણો વધારે છે. આ કોઈ મજાકની વાત નથી, આ સીધો જીવલેણ ખતરો છે. અને બસ આ જ કારણ છે કે સેફટીના નિયમોનું પાલન કરવું એ કોઈ વિકલ્પ નથી, પણ ફરજિયાત છે. અને આ નિયમો આવે છે ને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ, એટલે કે NEC-માંથી. આપણે આને ઇલેક્ટ્રિશિયન્સ અને એન્જિનિયર્સ માટેની રૂલ બુક કે પછી બાઇબલ પણ કહી શકીએ. આ કોડ નક્કી કરે છે કે ઇલેક્ટ્રિકલ ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન કેવી રીતે થવું જોઈએ, જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત હોય. એક વાત યાદ રાખવા જેવી છે, એક સેફ સિસ્ટમ માટે કોડ ઇઝ કિંગ. આ કોડમાં કેટલીક મૂળભૂત પણ ખૂબ જ મહત્વની વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમ કે પ્રોપર ગ્રાઉન્ડિંગ, જેથી વધારાનો કરંટ જમીનમાં ઉતરી જાય, ઓવર કરંટ પ્રોટેક્શન, જેથી વાયર ગરમ થઈને આગ ન પકડે, ભીની જગ્યાઓ માટે ખાસ GFCI પ્રોટેક્શન, જે ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે, અને હા, મેન્ટેનન્સ વખતે વપરાતી લોકઆઉટ ટેગઆઉટ પ્રોસિજર. આ દરેક નિયમનો એક જ હેતુ છે, લોકો અને પ્રોપર્ટી બંનેની સુરક્ષા. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ. આજે આપણે સ્માર્ટ બિલ્ડિંગ્સના જમાનામાં જીવી રહ્યા છીએ. ઇલેક્ટ્રિક ગાડીઓના ચાર્જિંગ સ્ટેશન, મોટા સર્વર ફાર્મ્સ, બિલ્ડિંગ ઓટોમેશન, આ બધાને લીધે વીજળીની માંગ સતત વધી રહી છે. તો સવાલ એ છે કે ભવિષ્યની આ બધી જ જરૂરિયાતોને પહોંચી વળવા માટે શું બિલ્ડિંગના આ ઇલેક્ટ્રિકલ DNAમાં પણ બદલાવ લાવવો પડશે? આ એક એવો પ્રશ્ન છે જે આવનારા સમયના એન્જિનિયર્સ માટે સૌથી મોટો પડકાર બની રહેશે. નમસ્કાર. આજે આપણે એક એવી દુનિયામાં જઈશું જે આપણી ચારે બાજુ છે પણ દેખાતી નથી. આ છે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિક વાયરિંગની દુનિયા, એ સિસ્ટમ જે આપણા આધુનિક જીવનને પાવર આપે છે. તો ચાલો એને નજીકથી સમજીએ. સૌથી પહેલાં તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો મોટો છે એ સમજીએ. જુઓ, ઘરમાં આપણે શું વાપરીએ? લાઇટ, ટીવી, ફ્રીજ, બસ. પણ જ્યારે વાત ઇન્ડસ્ટ્રીની આવે ને, ત્યારે આખી ફેક્ટરી ચલાવવાની હોય છે. મોટા રોબોટિક હાથ, લાંબી એસેમ્બલી લાઇન અને એવી ભઠ્ઠીઓ જે ધાતુને પણ ઓગાળી નાખે. એટલે કે આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે, ખરું ને? તો બસ આ જ તફાવતને હવે આપણે થોડું ઊંડાણમાં જઈને સમજીએ. સિદ્ધાંત તો એક જ છે, વીજળીનો પ્રવાહ, પણ એનો ઉપયોગ અને એનો સ્કેલ એ બિલકુલ અલગ જ કહાની છે. આ ચાર્ટ પર એક નજર નાખો, બધું સ્પષ્ટ થઈ જશે. ઘરમાં કેટલો વોલ્ટેજ આવે? 240 વોલ્ટ. પણ ઇન્ડસ્ટ્રીમાં 480 વોલ્ટ અને એનાથી પણ વધારે, એટલે કે બમણું અથવા એથી વધુ. આ જ બતાવે છે કે ત્યાં કેટલી જબરદસ્ત શક્તિની જરૂર પડતી હશે. હવે આટલી મોટી સિસ્ટમને સમજવા માટે આપણે એની ભાષા શીખવી પડશે. અને એ ભાષાના 3 મૂળભૂત શબ્દો છે. આ 3 સિદ્ધાંતો જ આખી સિસ્ટમનો પાયો છે. ચાલો આપણે એને શક્તિની ત્રિપુટી કહીએ. આ ત્રિપુટીમાં પહેલું છે વોલ્ટેજ. હવે વોલ્ટેજ એટલે શું? બહુ સરળ રીતે સમજીએ. પાણીની પાઇપમાં જે દબાણ હોય છે ને, બસ એ જ. જેમ પાણીને આગળ ધકેલવા દબાણ જોઈએ, એમ જ ઇલેક્ટ્રોનને વાયરમાં આગળ ધકેલવા માટે જે દબાણ જોઈએ એને કહેવાય વોલ્ટેજ. બીજું છે કરંટ. જો વોલ્ટેજ દબાણ છે તો કરંટ છે પ્રવાહ, એટલે કે કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન વાયરમાંથી પસાર થઈ રહ્યા છે. આપણે પાછા પાણીવાળા ઉદાહરણ પર જઈએ તો પાઇપમાંથી કેટલું પાણી વહી રહ્યું છે એ થયો કરંટ. અને ત્રિપુટીનો ત્રીજો હિસ્સો છે 3 ફેઝ પાવર. જુઓ, આપણા ઘરોમાં જે આવે છે એ સિંગલ ફેઝ પાવર છે, પણ એનાથી મોટી મશીનરી ન ચાલે. એના માટે જોઈએ 3 ફેઝ પાવર, જે એકદમ સ્થિર અને સતત શક્તિ આપે છે. એટલા માટે જ મોટી મોટરો અને ભારે મશીનો માટે આ પાવર સૌથી બેસ્ટ છે, એકદમ કાર્યક્ષમ અને ભરોસાપાત્ર. તો જુઓ, આ ટેબલ બધું એકદમ સરળ કરી દે છે. વોલ્ટેજ એટલે પાણીનું દબાણ, કરંટ એટલે પાણીનો પ્રવાહ, અને વાયર એ આપણી પાઇપ. આ એક જ ઉદાહરણથી આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે.
ચાલો હવે આપણે થિયરીમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ વાત કરીએ. આ સિસ્ટમ ખરેખર કઈ વસ્તુઓથી બનેલી છે? એના બિલ્ડિંગ બ્લોક્સ કયા છે? ચાલો એની એનાટોમી એટલે કે એની રચનાને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ એ રસ્તાઓની જેના પરથી વીજળી પસાર થાય છે. એક છે કન્ડ્યુઇટ્સ એટલે કે ધાતુ કે પ્લાસ્ટિકની મજબૂત પાઇપ જે વાયરને રક્ષણ આપે છે. અને બીજું છે કેબલ ટ્રે જે જાણે નિસરણી જેવી હોય છે અને એના પર ભારે ભારે કેબલના ગૂંચળા મૂકવામાં આવે છે. એમ કહી શકાય કે આ આખી સિસ્ટમનું હાડપિંજર છે જે વીજળીની નસોને સાચવે છે. હવે હાડપિંજર તો જોઈ લીધું, પણ મગજ વગર કશું કામ ન થાય. તો સિસ્ટમનું મગજ છે કંટ્રોલ પેનલ્સ અને સ્વિચ ગિયર. કંટ્રોલ પેનલ દરેક મશીનનું કમાન્ડ સેન્ટર છે, જ્યારે સ્વિચ ગિયર આખી ફેક્ટરીના પાવરને કંટ્રોલ અને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આ જ એ જગ્યા છે જ્યાંથી ઓપરેટર આટલા મોટા પાવરને સુરક્ષિત રીતે કાબૂમાં રાખે છે. તો મગજ પણ છે, હાડપિંજર પણ છે. હવે જોઈએ સ્નાયુઓ એટલે કે કામ કોણ કરે છે. આ કામ કરે છે મોટર્સ અને ટ્રાન્સફોર્મર્સ. મોટર્સ વીજળીને ગતિમાં ફેરવે છે અને ટ્રાન્સફોર્મર એ જરૂર પ્રમાણે વોલ્ટેજને વધારે કે ઓછું કરે છે. ખરું કામ તો આ જ ઘટકો કરે છે. પણ એક મિનિટ, આટલી બધી શક્તિ, આટલા બધા ભાગો, આ બધું સુરક્ષિત કઈ રીતે રહેતું હશે? આ સવાલ મનમાં થવો જ જોઈએ, અને આ સૌથી અગત્યનો સવાલ છે. અને આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે આપણા સૌથી મહત્વના મુદ્દા પર, સુરક્ષા. કારણ કે જ્યારે આટલા હાઈ પાવર સાથે કામ કરવાનું હોય ત્યારે સેફટીના નિયમો એકદમ કડક હોવા જોઈએ. એમાં જરા પણ બાંધછોડ ચાલે નહીં. અહીં એક નાની ભૂલ પણ બહુ મોંઘી પડી શકે છે. જરા આ આંકડા પર નજર કરો. 4160 વોલ્ટ. આ હેવી ઇન્ડસ્ટ્રીમાં એક સામાન્ય વોલ્ટેજ છે. આપણા ઘરના પાવર કરતાં 30 ગણો વધારે. હવે કલ્પના કરો કે આની સાથે કામ કરવામાં કેટલું જોખમ હશે અને સેફટી કેમ આટલી જરૂરી છે. તો આ જોખમને કાબૂમાં કઈ રીતે રાખવામાં આવે છે? એના માટે એક બહુ જ મહત્વની પ્રોસેસ છે, લોકઆઉટ ટેગઆઉટ. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં પાવર સોર્સને બંધ કરો. પછી એને લોક મારીને એક ટેગ લગાવી દો, જેથી કોઈ ભૂલથી પણ ચાલુ ન કરી દે. અને છેલ્લે ચેક કરો કે મશીનમાં જરા પણ એનર્જી બચી નથી. બસ આટલું કર્યા પછી જ કોઈ મશીન પર કામ કરી શકે છે. અને આ વાત પર એકદમ બંધ બેસતું એક વાક્ય છે કે સલામતી કોઈ સાધન નથી, એ તો મનની એક સ્થિતિ છે. મતલબ કે સેફટી માત્ર નિયમો પાળવાની વાત નથી, પણ એ એક માઇન્ડસેટ છે, એક આદત છે, જે આવા જોખમી વાતાવરણમાં કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો અત્યાર સુધી આપણે આ સિસ્ટમની અંદરની વાત કરી. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આનું મહત્વ કેટલું મોટું છે. આ એક એવું અદૃશ્ય નેટવર્ક છે જે આપણા આખા સમાજનો પાયો છે. આપણે રોજિંદા જીવનમાં જે પણ વસ્તુઓ વાપરીએ છીએ, જે પણ સેવાઓનો લાભ લઈએ છીએ, એ દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક આ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગનું શક્તિશાળી નેટવર્ક છુપાયેલું છે. સાચું કહું તો એ આપણા આધુનિક અર્થતંત્રનો એક એવો હીરો છે જે દેખાતો નથી, પણ જેના વગર ચાલે પણ નહીં. આ ચાર્ટ આખી વાત સ્પષ્ટ કરી દે છે. દુનિયામાં જેટલી પણ વીજળી વપરાય છે એમાંથી 42%, જી હા 42% ફક્ત ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. આ આંકડો જ બતાવે છે કે આ સેક્ટર કેટલું મહત્વનું છે. રહેણાંક, કોમર્શિયલ બધા કરતાં ઘણું વધારે. તો અંતે એક સવાલ. વીજળીએ જે રીતે આપણી દુનિયાને બદલી નાખી, એ જ રીતે ભવિષ્યની ઔદ્યોગિક ક્રાંતિને કઈ તાકાત આગળ વધારશે? શું એ આ જ શક્તિનું નવું રૂપ હશે કે પછી કંઈક બીજું? આ એક એવો સવાલ છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.